મિત્રો, રુદ્રાક્ષનો વિચાર, તેની અનેક વાતો તેના મહત્વને વ્યક્ત કરે છે. રુદ્રાક્ષ એક અનમોલ રત્ન છે જે અનેક પ્રકારના લાભોને દર્શાવે છે. રુદ્રાક્ષ દ્વારા વ્યક્તિનું મન અતિ પાવન રૂપોને પામે છે. રુદ્રાક્ષ દ્વારા જ મુક્તિનો માર્ગ મળે છે. એટલા માટે જ રુદ્રાક્ષના અનેક ફાયદાઓ ગણાવવામાં આવ્યા છે. રુદ્રાક્ષ અનેક સમસ્યાનો એક જ ઉપાય છે. તો ચાલો જાણીએ કે રાશિ અનુસાર કયા વ્યક્તિએ કેવા પ્રકારના રુદ્રાક્ષનું ધારણ કરવું જોઈએ. તે પહેલા જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દીધો છે. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. નંબર 1, મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના સ્વામી મંગલ ગ્રહ માનવામાં આવે છે. મેષ રાશિના લોકોએ 3 મુખીવાળા રુદ્રાક્ષ ધારણ કરવા અતિ ઉત્તમ માનવામાં આવે છે. તેનો સંબંધ અગ્નિદેવથી છે. 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી પાછળના જન્મમાં તથા આ જન્મમાં કરેલા પાપોમાંથી મુક્તિ મળે છે. તેના સિવાય ખરાબ વિચાર, અપરાધની ભાવનાઓ વગેરે જેવી ભાવનાઓથી મુક્તિ મળે છે અને તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય છે. સાથે તેને ધારણ કરવાથી બીમારીઓ પણ ઘટી જાય છે. નંબર 2, બીજા નંબરે આવે છે વૃષભ રાશિ. વૃષભ રાશિના સ્વામી શુક્રદેવને માનવામાં આવે છે. આ રાશિના લોકોએ 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. 6 મુખી રુદ્રાક્ષના સૂચક ભગવાન શિવના પુત્ર કાર્તિક એને માનવામાં આવે છે અને તેનાથી બુદ્ધિનો વિકાસ થાય છે. સાથે અભિવ્યક્તિની કુશળતા અને વિચાર શક્તિ વધે છે. સાથે તેને ધારણ કરવાથી શૌર્ય અને પ્રેમની પ્રાપ્તિ થાય છે. સાથે તેના ઔષધીય ગુણોની વાત કરીએ તો તેનાથી આંખોને ખૂબ જ ફાયદો થાય છે. ગળાના રોગ માટે પણ 6 મુખી રુદ્રાક્ષ લાભદાયક હોય છે. નંબર 3, મિથુન રાશિ. મિથુન રાશિના સ્વામી બુધ ગ્રહને માનવામાં આવે છે. મિથુન રાશિના લોકોએ 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. 4 મુખી રુદ્રાક્ષને બ્રહ્માજીનો આશીર્વાદ પ્રાપ્ત છે. 4 મુખી રુદ્રાક્ષને ધારણ કરવાથી મનુષ્યને મેધાળી આંખો પ્રાપ્ત થાય છે. સાથે તેજસ્વી થાય છે. તેનું માનસિક સંતુલન સારું બન્યું રહે છે અને તણાવ જેવી સમસ્યાઓથી દૂર રહે છે અને તેની વાણીમાં મધુરતા આવે છે. નંબર 4, કર્ક રાશિ. કર્ક રાશિના સ્વામી ચંદ્રદેવ માનવામાં આવે છે. કર્ક રાશિના જાતકોએ 2 મુખી રુદ્રાક્ષ ધારણ કરવું ઉત્તમ માનવામાં આવે છે. 2 મુખી રુદ્રાક્ષને અર્ધનારેશ્વર એટલે કે અડધા શિવ અને અડધા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત છે. પુરાણ અનુસાર 2 મુખી રુદ્રાક્ષને અગ્નિનું વરદાન પણ છે. 2 મુખી રુદ્રાક્ષને ધારણ કરવાથી વ્યક્તિને યજ્ઞ, હોમથી મળવાનો પુણ્ય પણ પ્રાપ્ત થાય છે. સાથે સારા પારિવારિક જીવન અને સારા સંબંધો, વિવાહના ઉપયોગ માટે ઉત્તમ માનવામાં આવે છે. નંબર 5, સિંહ રાશિ. આ રાશિના સ્વામી સૂર્યગ્રહને માનવામાં આવે છે. સિંહ રાશિના જાતકોએ 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. 12 મુખી રુદ્રાક્ષને સૂર્યદેવના આશીર્વાદ પ્રાપ્ત છે. તેને દ્વાદશ આદિત્ય પણ કહે છે. તેને ધારણ કરવાથી જ ગમે તે પ્રકારના ભયથી મુક્તિ મળે છે અને તે પહેરવાથી જ વ્યક્તિ નિર્ભય અને નિસંકટ બને છે. તેનાથી વ્યક્તિનો આર્થિક પક્ષ મજબૂત થાય છે અને તેને ગરીબી ક્યારેય પણ નથી સતાવતી. સાથે 12 મુખી રુદ્રાક્ષ પહેરવાથી હૃદય, ચામડી અને આંખોના રોગોનો પણ ઉપચાર મળી જાય છે. નંબર 6, કન્યા રાશિ. કન્યા રાશિના સ્વામી બુધ ગ્રહને માનવામાં આવે છે. કન્યા રાશિના લોકોએ 1 મુખી રુદ્રાક્ષ ધારણ કરવા અતિ ઉત્તમ માનવામાં આવે છે. 1 મુખી રુદ્રાક્ષ સૌથી શુભ માનવામાં આવે છે. આ રુદ્રાક્ષને સ્વયં ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત છે. આ બીજ પરમ સુખ મોક્ષ અપાવે છે. કહેવામાં આવે છે કે જ્યાં 1 મુખી રુદ્રાક્ષની પૂજા કરવામાં આવે છે ત્યાં લક્ષ્મીજી નિવાસ કરે છે. 1 મુખી રુદ્રાક્ષ વૃદ્ધિ અને સિદ્ધિ બંને અપાવે છે. સાથે જ આ રુદ્રાક્ષ પોતાના ધારકને મનની શાંતિ પ્રદાન કરે છે અને તેની બધી જ ઈચ્છાઓને પૂર્ણ કરે છે. નંબર 7, તુલા રાશિ.
તુલા રાશિના સ્વામી શુક્ર ગ્રહને માનવામાં આવે છે. તુલા રાશિના લોકોએ 8મુખી રુદ્રાક્ષ ધારણ કરવા અતિ શુભ માનવામાં આવે છે. 8મુખી રુદ્રાક્ષને ભગવાન ગણેશ જે સંકટ નિવારક છે તેનું વરદાન પ્રાપ્ત છે. 8મુખી રુદ્રાક્ષ બુદ્ધિનો વિકાસ, વિચારવાની શક્તિ અને નવી આવડતો પણ પ્રદાન કરે છે. સાથે જ યશ, કળામાં નિપુણતા પ્રાપ્ત થાય છે. નંબર 8 વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ ગ્રહને માનવામાં આવે છે. આ રાશિના લોકોએ 5મુખી રુદ્રાક્ષ ધારણ કરવા શુભ માનવામાં આવે છે. પંચમુખી રુદ્રાક્ષને ભગવાન શિવના આશીર્વાદ મળેલ છે. માન્યતા છે કે પંચમુખી 3 રુદ્રાક્ષ પહેરવાથી અકાળ મૃત્યુ પણ ટળી જાય છે. સાથે તન અને મનની શુદ્ધિ પર થાય છે. સાથે જ તેના ઔષધીય ગુણોની વાત કરીએ તો બીપી, ડાયાબિટીસ વગેરે જેવી ઘણી બધી બીમારીઓથી દૂર રાખે છે. નંબર 9 ધનુ રાશિ. ધનુ રાશિના સ્વામી બૃહસ્પતિ ગ્રહ માનવામાં આવે છે. ધનુ રાશિના લોકોએ 9મુખી રુદ્રાક્ષ ધારણ કરવા અતિ શુભ માનવામાં આવે છે. 9મુખી રુદ્રાક્ષને દેવી દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત છે. આ રુદ્રાક્ષને ધારણ કરવાવાળા વ્યક્તિ ભય અને તણાવ મુક્ત રહે છે અને આને પહેરવાથી ભક્તની અંદરની મનની અગ્નિથી શુદ્ધ થાય છે. સાથે જ આ રાશિના લોકોને ચાંચલી અને આત્મવિશ્વાસી બનાવે છે. માન્યતા છે કે કાલ એટલે કે યમરાજ અને કાળભૈરવ બંને જ 9મુખી રુદ્રાક્ષ ધારણ કરવાવાળાની રક્ષા કરે છે. તેના કારણે તેને કાલનો ભય નિવારક પણ કહે છે. નંબર 10 મકર રાશિ. મકર રાશિના સ્વામી શનિદેવને માનવામાં આવે છે. મકર રાશિના લોકોએ 10મુખી રુદ્રાક્ષ ધારણ કરવા અતિ ઉત્તમ માનવામાં આવે છે. આ રુદ્રાક્ષ અને ભગવાન શિવના વરદાન પ્રાપ્ત છે. તેને પૂજામાં રાખીને હરિ અને હર બંનેની કૃપા પ્રાપ્ત કરવામાં આવે છે અને આ બંને મહાશક્તિઓને જોડીને ભૂત, જાડુ ટોના વગેરે જેવા સંકટોથી મુક્તિ અપાવે છે. સાથે જ ઘર, કાર્યાલય કે કારખાના વાસ્તુદોષોથી મુક્તિ અપાવે છે. કહેવામાં આવે છે કે બધા ગ્રહોને નિયંત્રિત કરવા માટે આ એક જ રુદ્રાક્ષ ઘણું છે. આમ તો ગ્રાહકની કુદૃષ્ટિથી બચવા માટે આ રુદ્રાક્ષ પ્રભાવિત થાય છે. નંબર 11 કુંભ રાશિ. કુંભ રાશિના સ્વામી શનિદેવ માનવામાં આવે છે. આ રાશિના લોકોએ 7મુખી રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. આ રુદ્રાક્ષ 7 મૃતિકાઓની સાથે સૂર્ય, સપ્તઋષિ, કાર્તિકે, અંગત યાની કામદેવ, અનંત યાને કે વાસુકી અને નટરાજને સમર્પિત છે. માર્તિકા અને મહેશ્વરી, બ્રહ્મા, વૈષ્ણવી, વારાહી, ઇન્દ્રાણી અને ચામુંડાને સમર્પિત હોવાથી તે લક્ષ્મીને પ્રસન્ન કરે છે. જેનાથી તેને ધારણ કરવાવાળાના જીવનમાં પ્રતિ, કીર્તિ અને ધનની વર્ષા થાય છે અને તે ધારકના દુર્ભાગ્યને પણ મટાડી દે છે. સાથે જ આ ધારણ કરવાવાળા વ્યક્તિને ગુપ્ત ધન અને જીવનનો ભરપૂર આનંદ મળે છે અને શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે. નંબર 12 મીન રાશિ. મીન રાશિના સ્વામી બૃહસ્પતિ ગ્રહ માનવામાં આવે છે અને આ રાશિના લોકોએ 11મુખી રુદ્રાક્ષ ધારણ કરવા અતિ ઉત્તમ માનવામાં આવે છે. 11મુખી રુદ્રાક્ષને સાક્ષાત હનુમાનના આશીર્વાદ પ્રાપ્ત છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી ધારણ કરવાવાળા ધારકને હનુમાનજી જેવી બુદ્ધિ પ્રદાન થાય છે. જેવી કે કુશળતા, આત્મવિશ્વાસ, તેજ, બુદ્ધિ, શારીરિક બળ વગેરે જેવા યોગતંત્રથી જોડાયેલ વ્યક્તિ 11મુખી રુદ્રાક્ષ ખૂબ જ લાભકારી હોય છે અને આ રુદ્રાક્ષ સુરક્ષા પ્રદાન કરે છે અને ઔષધિના રૂપે આ દિવ્ય બીજ હૃદય જેવી બીમારીઓ પણ દૂર કરી દે છે. મિત્રો, જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. આ વિડીયો જોવા માટે